નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. નવા વર્ષની શુભ શરૂઆત તરીકે વડોદરા ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નવા વર્ષની શુભ શરૂઆત તરીકે વડોદરા ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મિક ઉર્જા અને વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. આ પાવન અવસરે વડોદરા સાંસદ, વડોદરા શહેરના પોલીસ કમિશનર સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો મહાયજ્ઞમાં સહભાગી બની ધર્મ લાભ લીધો હતો. આ મહાયજ્ઞ દરમિયાન વૈદિક વિધિ મુજબ યજ્ઞ આહુતિ આપવામાં આવી અને વિશ્વ શાંતિ, સમાજમાં સુખ સમૃદ્ધિ તથા સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવોએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં સકારાત્મકતા, એકતા અને માનવ મૂલ્યોને મજબૂત બનાવે છે. વડોદરા ઇસ્કોન મંદિર ખાતે યોજાયેલ આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો અને શહેરીજનો ઉમટી પડ્યા હતા. ભક્તોએ હરિનામ, સંકીર્તન, ભજન અને આરતી દ્વારા નવા વર્ષની શરૂઆત ભક્તિભાવથી કરી અંતે પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું છે અને સમગ્ર વડોદરા શહેર માટે શાંતિ, સુખ અને સમૃદ્ધિની કામના સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. ओम वावो विरामो विरजो भार्गो नेयो नयो नयः ईश्वरेण सर्वभूतानां तामेव भोगये श्रियं स्वाहा। ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 21 વર્ષથી વિશ્વ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે અને આજે પણ આ વર્ષના પહેલા દિવસે વિશ્વ શાંતિ યજ્ઞની અંદર મારે પણ લાભ લેવાનો મને તક મળી અને એની અંદર અગ્નિનું સ્થાપના કરી, હવનમાં આહુતિ આપી અને પ્રભુને પ્રાર્થના કરી કે વિકસિત વડોદરાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું જે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન છે એ સ્વપ્ન માટે કાર્યરત રહેવા માટે આપણે સૌને પ્રભુ શક્તિ આપે અને આપણે સૌ આ સંકલ્પમાં પરિપૂર્ણ કરવા માટે સફળ થઈએ એ જ પ્રભુને પ્રાર્થના કરીએ. ઇસ્કોન ધાર્મિક અને આધ્યાત્મિક શ્રદ્ધા સાથે સામાજિક હિતમાં કામ કરતી એક સંગઠન છે. એમના દ્વારા આજે એક વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં આપણે ભાગ લેતા ગર્વ છે. આ 23 વર્ષ પહેલાં જ્યારે સુનામીના જે ડિઝાસ્ટર ઇન્ડિયાને ઇમ્પેક્ટ કર્યો હતો ત્યારથી શરૂ થઈ હતી. આજે 23 વર્ષ પછી પણ જનહિત માટે, શહેરજનોના સુખ સમૃદ્ધિ માટે આ એક પ્રયાસ ધાર્મિક આધ્યાત્મિક શ્રદ્ધા સાથે આયોજન કરવામાં આવ્યું છે. તો હું ઇસ્કોનના તમામ આયોજકોને આભાર માનું છું અને શહેરજનોને આવતા દિવસો સુખ સમૃદ્ધિ અને સફળતા લાવે એવું શુભકામના કરું. આજે વિશ્વ યજ્ઞ શાંતિ યજ્ઞ રાખવામાં આવ્યો છે ઇસ્કોન મંદિર ખાતે અને વિશ્વ શાંતિ યજ્ઞ દ્વારા સૌને શુદ્ધ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. આજે 1 જાન્યુઆરી અને ખાસ કરીને તીર્થ સ્થાનો પર જેવી રીતે લોકો ઉમટી રહ્યા છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે કે સર્વ આખા બધા જ જેટલા લોકો આ વિશ્વમાં વસે છે બધાને શાંતિ પ્રાપ્ત થાય. ખાસ કરીને યુવાન વર્ગ જે વારાણસી હોય કે મથુરા હોય, અયોધ્યા, બધી જ ધાર્મિક સ્થાનો પર જે દર્શન માટે જે ભીડ ઉમટી રહી છે એવી જ રીતે આજે ઇસ્કોન મંદિર ખાતે પણ આપણે વડોદરાવાસીઓને દર્શન માટે આવી રહ્યા છે. આ બતાવે છે કે આજનું યુવાન, આજનું યુથ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે અને દેશ આગળ વધે અને યુથ આગળ વધે અને ધાર્મિક રીતે જે આજે પ્રોત્સાહન મળી રહ્યું છે એ પરથી અવશ્ય આપણો દેશ બધા દર્શન કરતાં અલગ પડે છે અને સૌને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કેમેરામેન નવનીત પ્રમેશ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.